રાજ્યની અંદર એવો ચોકી ફેરો કરો અંદરનો માણસ છે બહાર નહીં, બહારનો માણસ અંદર નહીં. હું આરામ બાપુ મને આરામ કરવા દો ને ઘણી. શું કરાય મને થોડોક આરામ કરવા દો નહીં. થોડો કરવો પડે. બાકી બાપુ તમારી તો મીઠાઈ કાટવું ખોલો. હાય બાકી બાપુ તમારી તો મીઠાઈ. पीछे देखो पीछे बाबू पीछे देखो पीछे जानो झूठा बुलाती है मगर जाने का नहीं. ए प्रधान जी हाँ आइन पावो तो नहीं बुलाती है मगर जाने का नहीं. जाऊ पड़े नका पडार भांग जाता है. आया वो कहू છું તમને કહું છું बको બકો નહીં બોલો એમ हाँ बको બકો નહીં બોલો बको બોલો बोला હા એમ બાપુ છે बापू तो से તો એમને કયો બેન વિશે મળવા માંગીશ ही हुता से લે જગાડો એમ કે છે ही नहीं जागे. કા હુકામ નો જાગે હજી માન હાલેલું ગારીને હું રહીવા. ના એમ નો હાલે જગાડવા જોઈએ નહીં જાગશે તો પાછા હુઈ છે નહીં. ઈ તમારે જોવાનું ઈ અમારે કઈ વાંધો નથી જાવ જગાડો તમને કહું છું તે શું કામ હે તમારે? ઈ અમારે ગમે તે કામ હોય તમારે શું કામ છે એમ હાલતી ના છે ગમે એ કામ એમ કઈ શું એમ શું માર મુનિયન છોકરું પપ્પા. ઉઠાડવું હોય તો ઉઠી જાય પરબારું. એ માર મુનિયન પપ્પા જાવ ને એને ઉઠાડો અમારી સહેલી ઉતાને તન મોડલ હા, તે. બગીચામાં ફરવા જાવું ક્યાં બગીચામાં ફરવા જવું? ચંદન બગીચો અહીંયા રહ્યો ઈ હારો હતો ઈ બગીચે. તમે ગયા તા ને પહેલા અમે હાઈજમાં ન્યાજ વ્યા ગયા એ ઈ ઉઠશે ને તો ઘાણી થાય. કા હું છે પણ જાવ ને જલ્દી કહું છું આમ પણ જો, નહીં ઉઠે ઈ હવે. દાસી આપને એને કે આનું કરવાનું છે પણ જાવા દો જલ્દી જાવ જગાડો જગાડો જલ્દી કાયો કા મોડું થાય છે જગાડે તો થાય ને પણ વાહ! હાઈશ. એ બાપુ જગાડો ઈ હાટું કે વીછી આવ્યા. ઓહો આવો બેટા, તમારે આપના રાજ્યની અંદર રજા ન લેવાની હોય બેટા. પણ રજા તો ન લેવાનું હોય પણ આ પ્રધાન રોયો આવા દે તો થાય ને આ બેટા. દાસીને કહ્યું ના પાડતો તો આ બાપુ ઈ ખોટીની હે હાવ. पीछे देखो पीछे નથી થયું કાંઈ, એમણામાં જ છે, એમણામાં જ છે. આ કઈ સોડા ફૂટી પધારો બેટા. કોકા કોલા, લીંબુવાળી કોકા કોલા ઠેરી વાળી, ઠેરી વાળી. બેટા અત્યારે આવવાનું કારણ બેટા? આવવાનું કારણ ઈ પિતાશ્રી આ મારી સહેલીઓ મને કહે છે બગીચાની અંદર ફરવા જાવ છે. મેં કીધું મારે નથી આવું કીધું. એ કે આપના બાપુજીને પૂછતા આવી. મેં કીધું ઈ મને ખીજાય, મારે કઈ જવું નથી રાજમહેલ છોડી મહારાજ દીધા. બેન વિશે ને અમે અમારી હારે મોકલો ને હા હા બેટા.
જાઓ આપના રાજ્યની અંદર બાગ બગીચાની અંદર સખી સહેલીઓની સાથે જાઓ. પણ તમે ગુસ્સે નહીં થાવ ને? નહીં બેટા, સાચું નહીં થાય હવે તમે ચિંતા પરંતુ બેટા કરશો માં. સખી સહેલીઓની સાથે જાઓ. વેલાસર પાછા રાજ્યમાં આવજો બેટા. તમારી બહુ ચિંતા થતી હોય બેટા. તો નથી જાવું. નહીં બેટા, ના મારે ન થાવ, તમે જાઓ. તમે ઘણી ખુશીથી જાઓ બેટા. જાઓ. અને વેલાસર પાછા રાજ્યમાં વધારજો બેટા. કાઈ વાંધો નહીં. જાજુ નહીં, કલાક જ રોકાઈશું. ભલે બેટા. હાલો. અને હા. કઈ નહીં, હાલો ને હું ભેગો આવું જો છું. તારે અહીંયા શું કામ છે બાયું ભેગું? ભમરાડો પણ બાપુ હું આમ પૂછતો તો ખાલી. તારે બોલાય જ નહીં. તું બાઈ છો? હા એમ નહીં. જાઓ બેટા, તમે જઈ શકો છો. બહુ સારું. તમને કાંઈ હે ને વિસી કુશી કઈડે ને એટલે ધ્યાન રાખવા આવવાનું કહેતો હતો. જાને હવે ભમરારી ઠોબારી. એ પ્રધાનજી, હા બાપુ, એલા મને તો હવે યાદ આવ્યું. મને હવે યાદ આવ્યું. શું? મારે હવે ક્યાં જવાનું છે? ઓલા બાપુ બે ત્રણ વિડીયો કોલ નતો આવ્યા. કીધું ટાબરિયા તેડવા જવાનું છે હવે રે. Ayo. હે પ્રધાન, હા બાપુ, મને તો હવે યાદ આવે છે. મને હવે યાદ આવે છે. શું? હું શેમાં આવ્યો તો? બાપુ ઢીંઢું દુખતું બંધ થઈ ગયું ગતું. અય પ્રધાન, હા બાપુ, જે છોકરો મારો જમાઈ બનવા ઈચ્છે છે, હા હે જ છોકરાને મારા બગીચાની અંદર ફૂલ છોડને પાણી પાવા રાખેલ છે. જો કઈ અને ઈ જ બગીચાની અંદર અત્યારે મારી દીકરી વિસ્યા ગયેલ છે. ભાઈ રે કઈ તો હે પ્રધાનજી, હા બાપુ, મારતા ઘોડે હાલો હાલો એની પાછળ જાય, હાલો બાપુ હાલો. જેથી કરી બંને કઈ વાત ન કરી શકાય. એ બરાબર. હે પ્રધાનજી, અત્યારે ને અત્યારે હા બાપુ, મારતા ઘોડે હા હા રાજ્યના બગીચા તરફ રવાના થાવ. હાલો બાપુ. હે પ્રધાનજી, બાપુ આ દુષ્ટ રાઈનો અરે તમે મનનો મોરલિયો રટે તારું નામ, મનનો મોરલિયો રટે તારું નામ, મારી ઝૂંપડીએ આવો ઘનશ્યામ. મનનો મોરલિયો રટે તારું નામ, મનનો મોરલિયો રટે તારું નામ, મારી ઝૂંપડીએ આવો ઘનશ્યામ. આખલડીએ મને ઊંચું દેખાય છે, આખલડીએ મને ઊંચું દેખાય છે, દર્શન વિના રે મારો દલડો દોભાય છે, અહીં રે આવો તો વાલા જશે મારા પ્રાણ, અહીં રે આવો તો વાલા જશે મારા પ્રાણ, મારી ઝૂંપડીએ આવો ઘનશ્યામ. મનનો મોરલિયો રટે તારું નામ, મનનો મોરલિયો રટે તારું નામ, મારી ઝૂંપડીએ આવો ઘનશ્યામ. અરે પ્રભુનું ભજન કરવામાં તો આજે બગીચો પાવાનો જ ભૂલી ગયો. માટે ચાલ બગીચાની અંદર જઈ અને બગીચાના ફૂલ છોડને પાણી પાવ.
હે જમુનાના પાણી ગયા તારે કાનાને જોયા નાના પાણી ગયા તારે કાનાને જોયા યમુનાના પાણી ગયા તારે કાનાને જોયા યમુનાના પાણી ગયા તારે કાનાને જોયા હીરા રે પીતાંબર પેરા યમારા મનડાને હેર્યા તારે પીતાંબર પેટા યમારા મનડાને મોયા હીરા રે પીતાંબર પેરા યમારા મનડાને હેર્યા તારે પીતાંબર પેટા યમારા મનડાને મોયા એ યમારા કળ દે કોરાને સુધ અચ્છા અમારા કાળ તો મોરા રે કાનાને જોયા दे दे मोरलिया तू मेरी रानी राधिका दे दे मोरलिया तू मेरी નથી લીધી મોરલી તમારી રે કનૈયા જબે નથી લીધી મોરલી તમારી રે નથી સોનાની વાલા નથી રૂપાની નથી હોનાની વાલા નથી રંગવાની લીલુડા વાસની મઢાવેલા મારા સ્વામી દે મોરલી તમારી જતે મોરલિયા જમારી માના વાલા જબે જતે મોરલિયા જમારી અરે સખી આપણે બગસની અંદર આવ્યા એટલે કેટલો બધો સમય થઈ ગયો ઓન બહુ થઈ ગયો સારા સારા ફૂલ પીણી પછી હાલતા થાય પછી હાલતા થાય ઘરે જઈ નકર બાપુ વઢે પણ બગીચામાં તો હું કોઈ દી આવી નથી એટલે આમાં ફૂલમાં મને થોડી ઓછી ખબર પડે એમ સુગંધીદાર ફૂલ ક્યાં હોય ગુલાબનું હોય મોગરાનું હોય બધાય હોય કેટલાય ફૂલ હોય પણ આમાં ધતુરાનું તો શિવજીને ચડે ગુલાબના ફૂલ છે ક્યાંય ગુલાબના ફૂલ હા જો સામે દેખાય આલી બાજુ હા એની બાજુ એ બધાય ગુલાબના ફૂલ અને આલી બાજુ એ બાજુ મોગરો ના આ ધતુરાનું ફૂલ ધતુરાનું ફૂલ અને આ બાજુ ચંપા ચમેલીના કાંઈ વાંધો નહીં આપણે ફૂલ પીણી અને સહેલી પણ આમ તો જો હા કોઈ રાજકુમાર સરસ મજાના રૂપાળા બગીચાની અંદર શું કરતા હશે એને જરાક પૂછી તો લે એનું નામ શું હશે એટલે મારે પૂછવું જોઈએ મને તો શરમ થાય કાશે ને શરમ લાગે છે. સાસ લેવા જાઉં ને દોણી હંતાડવી ઈ ક્યાં ઘરનો કાયદો એમ નહીં, પણ શરમ થાય આપણે કેમ પૂછવું એમ પૂછી લેવાનું હોય તો પૂછ તો સારું પડે એમ હું પૂછી લઉં અરે ભાઈ કોણ છો અરે શું કરો છો ને તમારું નામ શું અરે મારું નામ ચંદ્રહાસ છે અને આ બગીચાની અંદર ફૂલ છોડને પાણી પાવાનું કામ કરું છું. બેનબા આમનું નામ તો ચંદ્રહાસ છે અને બાપુએ રાખ્યા હતા ઈ ભાઈ છે આ તો કેવું સરસ મજાનું નામ છે કા મીઠું ચંદ્રહાસ. મધુરું અને ચંદ્રહાસ એમાં તમારા મોઢામાં કેમ મલકાઈ ગયું આમને જોયા ત્યારે પછી મારું મન તન મન એની બાજુ ખેંચાય છે ઓય માં તો અમારું તો કોઈ દી ખેંચાણું જ નહીં એટલે આમ જો બગીચા અંદર થોડીક વાર હું રોકાવ હા આમ તે પિતાશ્રી જાજી વારે મને બાને નીકળવા નથી દેતા ઈ વાત એ હાઈ બરાબર હા. એટલે તમે જેને કહેજો હા કે મારે થોડીક આવતા વાર લાગશે ભલે હું પણ વેલા આવજો નકર અમારો વારો સડી જાય ના ના વાતો ચલાવી દેજો થોડીક હમણાં આવું જ છું એમ તો થોડીક વાંધો વાત નહીં. કરતી આવું એમ તો બાપુ ફોલાવતા મને સારું આવડે છે. હો? હા સોનાની વીટી આપીશ હા એમ એમ? તો ઓલો હોનાનો આરત દઈ દે. હા એ આપી દઈશ હો. હા, તો જાઓ. અંદર આવું એટલે જાઓ હા તું આમે દે. આવજે, હા? તમે ધ્યાન રાખજો આમ જો કાટા કોટમ ક્યાંય ન જાજો. તમે કયો છો કે હોનાનો હાર દઈશ ન્યા આવી કોઈ દી દીધો પાકું દઉં આવજો હો. એ હા અરે ચંદ્રહાસ અરે યુવાન આ બગીચાની અંદર તમે શું કરો છો અરે સુંદરી હા આ બગીચાને ફૂલ છોડને પાણી પાવાનું કામ હું કરું છું. હા, યુવાન પણ આમ તો જુઓ કેટલો તડકો અને કેટલો તાપ છે બપોરનો સમય છે લાગે છે તમે ભૂખ્યા છો હાલો મારી સાથે રાજમહેલની અંદર હું તમને જમાડું અરે નહીં સુંદરી તમે તમારા રાજમહેલની અંદર જાઓ આ બગીચાનો માલિક આવી અને મને મારશે માટે તમે તમારા રાજમહેલની અંદર નહીં જાઓ. યુવાન તમે ચિંતા ન કરો કારણ કે હું આ રાજની રાજકુમારી છું
અને મારી વાત કાન ખોલીને સાંભળી લ્યો. જો કદાચ હું લગ્ન કરીશ તો તમારી સાથે નકર જિંદગીભર કુંવારી રહીશ, બાકી લગ્ન નહીં કરું. તો તમારું કેવું શું છે? અરે તમે છો માયાળુ ને દિલના દયાળુ. એ તમે છો માયાળુ ને દિલના દયાળુ. તમારા પિતાજી છે બહુ ક્રોધી. તમારા પિતાજી છે બહુ ક્રોધી. અરે તુજને બતાવું હું મારો રાજમહેલ, તમને બતાવું હું મારો રાજમહેલ, તમને જો મારું મારા રંગ મહેલમાં. હા, અત્યારે હું જાઉં છું, પણ યાદ રાખજો લગ્ન કરીશ તો તમારી સાથે. હે તમે તમારા મહેલે પધારો. તમે તમારા મહેલે પધારો. તમારા પિતાજી બહુ ક્રોધી. હે છોકરા, બગીચાની અંદર કોણ આવ્યું હતું, કોને ફૂલ ઉતાર્યા છે ને કોના માટે ઉતાર્યા છે? અરે રાજન, તમારી પુત્રી અને તેમની સખી સહેલીઓ આવી હતી અને તેમણે આ ફૂલ ઉતાર્યા હતા રાજન. કેમ છોકરા, તું જઈમો છે કે કેમ? નહીં રાજન, મને કોઈ જમવાનું હજી આપ્યું નથી રાજન. હે પ્રધાનજી, ક્યાં મરી ગયો? હે પ્રધાન, આવ અહીંયા આવો. ક્યાં આવું? આ બાજુ આવો. આ બાજુ આવો. કી બાજુ છે? 10 ની નોટ જઈડી. આ છોકરાને જમાડ્યો કે કેમ? માયડો તો આવ્યો ને તરત જ એવામાં પૂરી દીધો હતો. પણ બાપુ એને ભીંડાનું શાક ખવડાવ્યું હતું ને પછી ગેસ થયો, એમાં અમે શું કરી? પછી તાત્કાલિક લઈ જવા પડ્યા, દવાખાના ભેગા કરવા પડ્યા. હે પ્રધાન, અત્યારે ને અત્યારે આ છોકરાને રસોડે લઈ જઈ જમાડ. જમાડું પણ ગેસ થાય મને કહેતા નહીં. બરાબર ને રમેશભાઈ? પછી બીજાનું લોહી પીધા રાખે. જલ્દી ઉપાડો, જલ્દી ઉપાડો. શું તને ઉપાડે જલ્દી? હે પ્રધાન, હા બાપુ, છોકરાને અત્યારે ને અત્યારે રસોડે લઈ જઈ જમાડ. થઈ જા. હાલમાં દીકો હાલ. ભીંડાનું શાક ખાતો ન એટલે ગેસ થઈ જાય છે. હા હે પ્રધાન, હા બાપુ, હું 10 ની નોટો વીણતો આવું છું. આ છોકરાનું શું કરવું કઈ યુક્તિ મને સૂઝતી નથી. મને નથી દેખાતી. અરે હા, યુક્તિ મને સૂઝી છે. તો મને જરા કયો ને તો. મારા રાજ્યની અંદર રહેનાર જાતના ચંડાળ છે, એમને તાત્કાલિક અહીંયા બોલાવો. બાપુ એ ક્યાં રહીએ હે? હાય, સંડાળ ક્યાં રહીએ ખબર તમને ભાઈ? આવે અહીંયા તે કીધું થારું થયું, મને ખબર ન પડાય ભૂંગળું એ. આ સંડાળિયો ક્યાં મરી ગયા? અહીંયા આવો, તમારા બાપાએ આજ તો હોજાડી દીધો. હા ઈ રેડી થઈ ગયું. હા ઢોલ ઢોલ જીકો. આવ્યા બાપુ, આવ્યા. આવ્યા બાપુ.
બાપુ હા બાપુ તમે બોલાવ્યા કેમ ક્યાં શી કામ છે બાપુ હે ચંડાળ, તારે મારો એક કામ કરવાનું છે. શી કામ વળી આવતીકાલે તું મારી પાસે આવજે. બ્રાહ્મણ મહોલ્લાની અંદર જે બાળકને બતાવું, હે જ બાળકને જંગલની અંદર લઈ જઈ અને જીવતો મારી નાખ. આ છોકરાને માર્યો કે કેમ, હેમની સાબિતીમાં છોકરાની છઠ્ઠી આંગળી અને બંને આંખો મને બતાવજે. તારે જે જોઈ તે ઇનામ આપીશ. બાપુ થાસી પણ મારો ભયલો નથી. બોલાવ તારા ભાઈને. એ ભયલા ક્યાં મરી ગયો? હા શું કરે છે? આવ રાજા બાપા બર કરે છે. હા હું માતાજીને મંદિરે ખાવા ગયો છે. હા કેનો મુવો છો અત્યારે? હા શું બકોરા બકોર થયો છો? આયા લાયા રાજા બાપા બોલાવે આયા આવ. અહીંયા શું બોલાવે રાજા બાપા? હા, રાજા બાપા ભઈલો. હા 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 ભઈલો રાજા બાપા. હા મારો કે નહીં કઈ તમારો. હા એ શું તું બકોરા બકોર થયો છો? રાજો બાપો બોલાવે આયા આઈલી. શું બોલાવે છે? રાજમાં શું અહીંયા કારા ધોરા કરવા આવ્યો? આયા 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 હા બાપો બોલાવે છે. સમરુ દેવી સરસ્વતી માત, જોયું ભઈલો? સમરુ દેવી સરસ્વતી માત, એ લડવા ગણપતિ પધારજો. ગણપતિ પધારજો, ઠાલા નહીં આવતા, તલવાડું લઈ આવજો રે. એ લડવા ગણપતિ પધારજો. હા ભઈલો. હા જોયું ભઈલો? શું કામ બાપા ભૈડું? ભઈલો. હા એ અમારી કટારી બાપા ભમરી કટારી દરિયા વસે 10 સોપારી બાપા સોપારી નું યાણું. ક્યાં આવ્યું સાણું રાજા બાપા? ક્યાં સાણા નો ગોર? ક્યાં આવ્યો મોર રાજા બાપા? ક્યાં આવ્યો મોર? મોરની પીછી રાજા બાપા. ક્યાં આવ્યો વીસી? વીસી નો આંકડો રાજા બાપા. ક્યાં આવ્યો માકડો? માકડા નો પગ પોલો રાજા બાપા. ક્યાં આવ્યો હોલો? હોલાવ ક્યાં આવ્યો હોલો? હોલો ને પગમાં બેડી રાજા બાપા. ક્યાં આવી તમારી બેડી? મેડી ઉપર ઠીકરી રાજા બાપા. તમારી હોતરવાયેલું છીતરી કયો રાજા બાપા? શું કામ? જોયું ને ભઈલો? કયો બાપા રાજા બાપા? કલાકાર છે. હે ચંડાળ, કયો બાપા? તારે મારું એક કામ કરવાનું છે. શું કામ બાપા? છોકરો મારવાનો. હા. બાપા ઈ રીવા દ્યો. શિયાળા મારે બાપા કૂતરા ઉડદાવીને શિકાર કરીએ. માણસો મારવાનું રેવા દ્યો. અમારી વાઘરણી બાપા કુબા મેકીને વહી જાય. માવતર કમાવતર હા. છે તમારા વાઘરેણું છે બે? છે ને કેમ? કેમ નહીં હોય? હા હા તમારે તમારે નથી અમારે. હા એમને અમારે ન હોય. અમારે કેમ ન હોય? બા, અમે માણસ નથી. હા 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 અમારે ન હોય. એલા હા શું કહે ઓલું શું કહે? ખહુરિયું? હા બાપા એટલે કે આ છોકરો મારવાનું કામ તમારાથી નહીં થાય. રાજા બાપા નો થાય ને માણસો. અત્યારે જ મારું રાજ્ય છોડી ચાલ્યા જાઓ. ક્યાં જાય? કેમને જાવ? ગમે ત્યાં જાઓ, મારું રાજ્ય છોડો, પાકિસ્તાન માં જઈશું. કાં તો મારું કામ કરો. લ્યો. કયો બાપા રીવા દ્યો. તમારે જે જોઈ તે ઇનામ આપીશ. હે હા, ઓલું ઓલું ટેમ્પુડું દે. રાજા બાપા ઇમામ દઈશું કે? તું માગીશ તે આપીશ. ઓલું રાજા બાપો ટેમ્પુડું દે. ઓલું તમે નવું ટેમ્પુડું હે ને ઓલું
શેમ્પુ વાળું શેમ્પુ વેસવા નથી જાતા કોક કોક જાતા રાજા બાપા તમે નહીં રીવા દ્યો હા રીવા દ્યો બાપા ટેમ્પુડું દઈશો ટેમ્પુડું તારું હા બાપા રીવા દ્યો એમ નહીં ટેમ્પુડાનું કીધું તો મારવા માંડ્યું કામ કરાવી લેવું કામ મફત નું બાપા થાય કાંઈક તમારાથી ઉપડે એટલું ધન આપીશ. હા તો કરીએ કા શું કરીએ તો નથી કરવું કહી દે હા. કા હા. કારા મોઢારું હા રીવા દ્યો બાપા અમારા ખમે ઈ કણવીનો છોકરો નાયડું તૂટી જાય બાપા હાંડા તેલ પીધેલ કા મારો જે એકાદન ઊભો ખબર પડે તારી હા બાપા રીવા દ્યો કયો બાપા દયા નથી આવતી હા, દાંત કાઢે હા ગાઈસ ને દાંત કાઢે છે હે જનાળ, બાપા દયા હું કોઈની ઉપર ખાનાર નથી. ઈ તો અમને ખબર જ છે અંગ ઉપર વસ્ત્ર શોભે એવા જ હું કામ ન કરનાર છું. ઓય, ઓય, મારો કાપોને કતલ કરો એ જ મારો ધર્મ છે. કાઢું રાઇફલ કાઈટ હા બાપા રાઈફલ અમારી પાસે હો હા જોઈ છે કુબે ટીંગાતી હોય બાપા હા કાઈ ને હાલ રીવા દે હા મારવા વાળું આ તો એનું હે બાકી આવે આપડા કુબે હા. ખબર પડે ફટકા ફૂટી જાય રાજા બાપા ફૂટી જાય હા ફૂટ્યું વેલા ફૂટ્યું હા, આજી બાપા. માયડું. ફૂટી ગયું હા, બાપા મારો ભઈલો મરી જાય છે બાપા રીવા દ્યો તમને ખબર છે હા હું દાંત કાઢે રાજા બાપા હે જનાળ, કયો રાજા બાપા બોલ કામ કરવું છે કે નહીં? શું કહેવાનું થાય ફૂટ્યું ઓય શું કહેવાનું થાય છે કરવું કહી છે? દે હવે શું કી કહી દઉં હા કરવું બાપા કહી ભીંડા. દી ખાઈ નતો કે ભીંડાનું શું થયું હા બાપા ખેબીશ બાપા અમારો કુબે ભીંડો છે લેવા આવજો ને કા કહી દી ની બાપા થાસી કા હા કા ભીંડાએ તો હમણાં પાર કાઢી અમારી હા કા તને શું ને હાંધો પડ્યો એ હવે રાજુ બાપુ ભીંડાનું શાક ઘરસીન મું તું તે શું થઈ ગયું હા. પાછી મને ફોન આવ્યો પછી મને કે આમ થાય છે ને આમ થાય છે ને. હા પછી મેં ઊંધું કરી હા બે ત્રણ ઢીકા દાબી દીધા મેળ આવી ગયું ના ભાઈ હા તો પછી ગાડીમાં નાખ્યો હમ અને ગાડી થપથપાવી બેક પીટ બેર કર્યા ટપાડ્યા હા તે ઓટકાર આવી ગયા તી સારું થઈ ગયું બાપા હવે ભીંડાનું ના પાડ દેજે નો ખાયો અને અહીંયા મારે હે અહીંયા મારે એનું રાજ છે ને ભાઈ કયો બાપા કયો કહી દે ને આ તો વાને થોડા આપણે કયો ભૂગી રાજા બાપા આહાહા. બોલ શું બોલે? કરીશ હા થાશે બાપા તો હે જનાળ, આવતીકાલે મારી પાસે આવજે. આવી બ્રાહ્મણ મોહલ્લાની અંદર જે બાળકને બતાવો એ જ બાળકને જંગલની અંદર લઈ જાય, જીવતો કાપી નાખ. છોકરાને માર્યો કે કેમ હેમની સાબિતમાં છોકરાની છઠ્ઠી આંગળી અને બંને આંખો મને બતાવ, એટલે તારે જે જોઈ તે ધન આપીશ. પણ હે જનાળ, એક વાતને ન ભૂલતો કે આ દુષ્ટ રાયનો મગજ 1 મિનિટ ને 1 મિનિટે એ શું આ પાડીને બેઠો મારવું મારવાનું તને ભી પડી દીધે કહી દીધું કે કહી દે હાલ હવે તો જાવું જ જોઈશે હવે જાવું જ જો હે ને હાલ હવે બીજું હું હે રામ રમે ચોગટે રે ધર્મ ના ચોગટે રે સબરી વાટો જોવે છે મર રામ રામ રમે
અયોધ્યામાં જઈને પેલી બાજી રમ્યા રામ અયોધ્યામાં જઈને રામે તિલક તાણ્યા રે તિલક તાણ્યા રે સબરી વાતો જોવે છે અમારા રામની રામ રમે જોગ દે રે ધર્મના જોગ દે રે સબરી વાતો જોવે છે અમારા રામની બીજી બાજી રમ્યા રામ જનકપુરીમાં જઈને બીજી બાજી રમ્યા રામ જનકપુરીમાં જઈને રામે ધનુષ ભાંગ્યા રે સીતાને વરિયા રે સબરી વાતો જોવે છે અમારા રામની રામ રમે જોગ દે રે ધર્મના જોગ દે રે સબરી વાતો જોવે છે અમારા રામની ત્રીજી બાજી રમ્યા રામ કિષ્કિંધામાં જઈને ત્રીજી બાજી રમ્યા રામ કિષ્કિંધામાં જઈને હે રામે વાલીને માર્યો રે વાલીને માર્યો રે સબરી વાતો જોવે છે અમારા રામની હે રામ રમે જોગ દે રે ધર્મના જોગ દે રે સબરી વાતો જોવે છે અમારા રામની હે ચોથી બાજી રમ્યા રામ લંકા ગઢમાં જઈને હવે ચોથી બાજી રમ્યા રામ લંકા ગઢમાં જઈને હે રામે રાવણને માર્યો રે રાવણને માર્યો રે સબરે વાતો જોવે છે અમારા રામની હે રામ રમે જોગ દે રે ધર્મના જોગ દે રે સબરી વાતો જોવે છે અમારા રામની સબરી વાતો જોવે છે અમારા રામની રામ રમે જોગ દે રે ધર્મના જોગ દે રે સબરી વાતો જોવે છે અમારા રામની સબરી વાતો જોવે છે અમારા રામની ગદનું ભક્તિવરનું દીકરું હોયલા એ ખાટિયા હા હા આને મારવો હું તો કવાને નો મરાયો કા છોકરું ગદનું ભારી કૂણું હે આ તો ભક્તિવાનનું દીકરું લાગે નહીં હા બિચારા માનતા એવું કરી કરીને મરી જાય હા. એનું માયરું મરતું નથી તરવાઈ પાછી પડે કઈક પૂછ પૂછ છે ને એ છોકરા અરે બોલો ભાઈ તને અમારા જેવા દાગીના પહેરવા ગમશે હા કપડા જો કપડા છે અમારા હા કેમ છે અરે ભાઈ હા મારા આંગ ઉપર શોભે તેવા કપડા તો મેં પહેર્યા છે ભાઈ લે આ તો આમ માનતું નથી એ છોકરા અરે બોલો ભાઈ અમારો જેવો ઈંધોણા ગમે છે ને ઈંધોણા
અરે એ ઈંડોળાને મારે શું કરવા હોય? આ એમ નહીં માને ઓલું કે ઓલું ઘોડા વાળું. એ છોકરા, બોલો ભાઈ. તને ઘોડા ખેલાવા ગમે? હા ભાઈ, ક્યાં છે ઘોડા? આમાં રાજા બાપા ગધા દીધા ખેલાય. ઘોડા ખેલાવાનું, ઘોડા ખેલાવાનું શોખીન છે. રાજા બાપાએ ગધા દીધા. કેટલા દિન આવ્યો છો? ખાટો બધો ગંધાય કા? એ આમ તેમ નહીં મને. તો આને મારવું છે કે શું કરવું છે? હું તો કહું નો મરાયો. તો નો મરાય રાજા બાપુને શું કહીશું? હવે એને શું અહીંયા ખોટું ખોટું આંગળી બતાવી દે, નાખ્યું કાઢે મુગરાલી. એમાં શું થઈ ગયું? મૃગલાની આંખો કોણ તું કાઢવા જઈશ? તને નથી ફાવતું? મને નહીં ફાવે, તું જા. હાલ નહીં તો આપણે સમજી લેવું. સમજી નહીં, તું જાસ કે હું જાઉં? ભી પડે રાજા બાપા હો. એટલે મૃગલાની આંખો તું કાઢી આવીશ કે? આંખું ટબા ટબા જેવડી છે. તો આંખો કાઢવી નથી એની. એની શું કરે? મુગરાને કાઢ લે ને. તું કાઢી આવીશ ને? હા એ છોકરા, લઈ લે. અરે બોલો ભાઈ. બાજુના જંગલમાં લઈ લે. તને બાજુના જંગલમાં જા, હામી ફરૂક નામની ચકલી ભાઈડી છે. અરે ભાઈ, તે કેવી સરસ મજાની ચકલી છે. જો દેખી. હા ભાઈ, તે કેવી સરસ મજાની. હા કટકાવી લે, કટકાવી લે. અરે તમે તો દગાખોર નીકળ્યા. હા દગો. અરે એકલો જંગલ ની અંદર ક્યાં જઈશું? સિંહનો કરું શિકાર અને વાઘનો કરું વેપાર. ઉઠતા પક્ષી નીચે પાડો, કુલીન છે મારું નામ. ઘણા સમયથી આ શિકારે નથી ગયો, એટલા માટે ચાલ શિકારે જા. સામેની જાળીની અંદર શેનો કરુણ અવાજ આવી રહ્યો છે? ચાલ જઈને તપાસ કરો. અરે બાળક, તું શા માટે રડે છે? અરે ભાઈ, આ ચંડાળાઓ મને આ જંગલ ની અંદર લાવી અને મારા હાથની છઠ્ઠી આંગળી કાપીને ચાલ્યા ગયા છે ભાઈ. હરો બાળક, તું કોણ છે? ક્યાંનો વતની છે? અને શું તારું નામ છે? અરે હું અંગદ દેશના મહારાજ સુધાર્મિક નો પુત્ર છું અને મારી માતાનું નામ પુષ્પાવતી હતું અને મારું નામ ચંદ્રહાસ છે. અરે શું કહે છે? પુષ્પાવતી તારા માતા છે? હા ભાઈ. અરે એ તો મારા બહેન છે, એટલા માટે તું તો મારો ભાણેજ છે. તો ચાલ મારા રાજ્યની અંદર. ચાલો મામાશ્રી.